આવી રૂડી આજવાળી રાત રાતે તે રમવાની સયા રે એ માનરા રાતે કરવો હોય તો એટલો કરી શકું કે જ્યારે અંજવાળી રાત હોય, અંધારી રાતે ઘરે આવે એનો કોઈ વાંધો નથી, ક્યાં જાય ભટકતા હોય, પણ જ્યાં અંજવાળું હોય, જ્યાં આનંદ હોય, જ્યાં સુખ છે, એની વચ્ચેથી જે વિદાય લેવી. આપણે એક એક ગીતો એવા છે, નહીતર આમાં તો ઘણા તો પછી કંટાળીને રાજીનામા આપ્યા, કારણ કે એ લાઈનનો માણસ જ ન હોય. અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો, અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હા, હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે.
એને જિંદગીમાં ન ફેર્યો હોય સાહેબ. કોઈ એમ કહેતો હોય ને હું કોઈના બાપથી નથી બીતો, એ લગભગ બધે જ બીતો હોય. એક જણો મોટરસાયકલ લઈને જતા હતા, 4 સવારીમાં મોટરસાયકલ, પોલીસે ઉભો રખાયું કે નવી ભરતીના PSI. આમ તો 5 વર્ષ પછી જ ખબર પડે નોકરી કેમ કરાય. વાહ બારાડી. આન ઉભા રખાયો કે ઉભી રાખ, ઓલે ના અહીંયા સોટાડી દીધો. માઇક વાળાને એટલું કહું, ઓલા પાછળની પેટીઓ હાવ બેન કરી ગયો, અહીંયા કોઈ નથી પડઘા સિવાય. ના ના રેડી. હવે ઉભી રાખીને પૂછ્યું કે 4 કેમ બેસાડ્યા? તો ઓલો પાછું વાળું જોઈને કે 5મો ક્યારે ઉતરી ગયો? ઓલા સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગા થોડા નોકરા કરાય, અથવા તો કોઈ વેલાહર હજી થોડો ઘણો સમય બાકી હોય ત્યાં પણ નિવૃત્તિની વાત કરતા હોય. પણ સંપૂર્ણતાથી PI પ્રમોશન સાથે, એક સારા સન્માન સાથે જે વ્યક્તિએ, જયરાજભાઈ, આજે પોલીસમાંથી નિવૃત્તિ, PIમાંથી નિવૃત્તિ લઈ પાછું દર વર્ષે 2 ભાઈને કાંઈકનું કાંઈક આવું હુજ્યા જ કરે. સપ્તાહું કરવી, મંદિરો કરવા. અને તમને આજે સોખું કહું સાહેબ કે મધુબાપુનો જીવે આજે આત્મા એની ખૂબ તમારી ઉપર આશીર્વાદ દેતો હશે સાહેબ. કારણ કે જેના દીકરાઓને આજે આ વખાણ થાય એ 100% એક આનંદની વાત છે. એટલે અહીંયા મેં તો એમ જ કીધેલું કે ના જયરાજભાઈ હું જરૂર આવીશ. એણે ફોટો નાખ્યો ને કલાકારોમાં નામ લીધું, બાકી તો એક સંબંધને નાતે આવવાનું હોય ને. એટલે આપણે સમયમાં કીર્તિભાઈ હગાઈ નોખા છે ને વાલાઈ નોખા છે. પ્રસંગને ટાણે ઓહલાવીને ઉભો રહી હગો, હું નહીં આવું એટલે તું નહીં આવી તો આ તારો બાપ કુંવારો રહે. આ માધુ બાપા જુઓ તમે. અને ભાગવત કથામાં સાહેબ મહારાજ પરીક્ષિત પછી કોઈએ જો આવું મોઘેલું મૃત્યુ લીધું હોય તોય માધુ બાપાએ. અહીંયા ભાગવત કથા પૂરી થાય અને એની વિદાય થાય. અને ત્રીજી વાત કે આ એક માધુ બાપા એવા એક પહેલી વ્યક્તિ હતા કે એનું પોતાનું ટેચ્યુ પહેલા જોતા જાય અને ગયા પછી એ ટેચ્યાનું લોકાર્પણ થાય. એટલે ભગવાનની દયા હોય તો સારું કામ હુજે વાલા, બાકી કંઈ હુજતું નથી. હગા થતા ઘણા ના આવડે, વાલા થતા ઘણા ના આવડે. એ બુદ્ધિનો વિષય છે. આજનો કાર્યક્રમ બુદ્ધિનો છે જ નહીં. આ તમે આ સ્ટેજ ઉપર બેઠા એ કલાકારોને તમે પેમેન્ટ ભેગું કરો, જો નાના માણાના સમૂહ લગ્ન થઈ જાય. અને જે ભૂમિમાં જાનકી જન્મી હોય, પણ બેન બધા જન્મ્યા ત્યાં પણ વૈયા ગુજરાતમાં. सभी महापुरुष जन्म वहां लिया और आनंद यहां किया है. भगवान कृष्ण ने 11 साल तक गोकुल में रहे, 16 साल तक मथुरा में रहे, बाकी ना 100 साल गुजरात में रहे साहब. એ ભગવાન કૃષ્ણ આવતા હતા ને આમલી ન્યાલી બધાય તો ઘણા પૂછે કે ભગવાન કૃષ્ણે ગુજરાતમાં આવ્યા પછી ગોપીઓ વાળું કેમ કાંઈ ન કર્યું. અત્યારે જો કે અધિક માસમાં બાયું બહુ ગોપીઓ છું આ વખતે. ઓહો 80 વર્ષની ડોહીઓ જે મોઢામાં દાંતની જે મોરલા વગાડ્યા છે. અરે હમણાં તો એક ડોશી કીર્તિભાઈ મેં વિડીયો જોયો, એ તમારી પાસે ન આવ્યો હોય તે બધું ડોસીઓ કીર્તન ગાઈને કે હાલન બાયું આપણે કાનુડા રમીએ. એ કે પણ કાનુડા રમવું કે બધું ગોપીઓ યમુનામાં નાચ્યું હોય ને કાનુડો કપડાં લઈને કદમના ઝાડ માથે સડી જાય.
કે પણ યમના ક્યાં લેવા જ આવી? તે મધ્યાહન ભોજનનો ટોપ લઈ આવ્યા. એ ટોપને હેલે હેલે ભર્યો. એ ટોપ યમુનાજી અને હરીખવાના ઝાડ હેઠે મૂક્યો, કારણ કે હવાળું ઝાડ ને એટલે ડોસ્યુંને લાગ્યા આવે. હરીખવાના ઝાડ ઉપર કદમનું ઝાડ, અને 80 વર્ષના ગલીમાં માથે મોરપીસ બાંધ્યો ને હાથમાં મોરલી લીધી, થોડાક કપડા અહીંયા મૂક્યા ને ગોપીઓ ટોપ ફરક્યું બેસી ગયું. ગંગા નાયા, ગોદાવરી નાયા, ઝાલકો વંડીએ જાતી હતી હો. એમાં એક ગોપીએ કીધું, કાનુડો કદમના ઝાડ એટલે હરીખવાના ઝાડ ઉપર બેઠેલો, અને ન્યાલી એક ગોપીએ કીધું, કાનુડા અમારા કપડા દઈ દે, કાનુડા અમારા કપડા દઈ દે. તે કાનુડો ન્યાલી ઝટકા મળ્યો નાખવા, ગોકુળ આવીને લઈ જાયજો, મથુર આવીને લઈ જાયજો. ઝટકો મારતા મરાઈ ગયો ને હરીખવો બટકણો, ડાળ ભાંગીને આવ્યો કાનુડો હેઠો, અને કાંડું બરોબર ગયું ટોપ ઉપર. આ ગઢપણનો હજી રૂઠો નથી વળતો, બોલો લ્યો. એટલે જે વસ્તુ જ્યારે થતી હોય એ જ કરી શકાય સાહેબ. એટલે કહેવાનો મતલબ એ ભગવાન કૃષ્ણ જ્યારે આમ કહેવાય કે ગુજરાતમાં પ્રવેશ કર્યો, એટલે ઘણા કહે કે અહીંયા ભગવાન કૃષ્ણએ કોઈ જાતની બીજી લીલા બીજી નથી કરી. સાહેબ વાંહળી નો વગાડી રાધાના પ્રેમમાં, રાધાને દઈને વહી આવ્યો. એટલે વધારે અહીંયા કૃષ્ણ રહ્યા એટલે પણ ગુજરાતમાં વધારે સૂર હશે, કારણ કે કૃષ્ણ પોતે ન દઈ શક્યા, પણ મીરાથી લઈને નરસિંહ મહેતા સુધી બધાને ખૂબ આવ્યા કે જો હવે તમને હું સૂર આપું, ન્યાલી લઈને આજ કીર્તિદાન સુધી છે. પણ કીર્તિભાઈ બધું હમણાં આવતા હતા ને બધા, ન્યાલી તો ગોવાળિયા પાવા વગાડતા હતા, ગાયું હારેન બગડાટો કરતા આવતા હતા. એમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો ને તો એક બેન, એનો પતિ ગા દોતો હતો, અને એમાં વાસરું છૂટી ગયું. પેલા વાસરુને વાળે ને પછી ગા દોય, અને એમાં ઓલો ભાઈ ગા દોતો હતો, અને બેનના હાથમાંથી વાસરું છટકી ગયું, અને પાછું ગાય પાસે આવ્યું. એટલે એક બાજુ જે ગોવાળ ગાય દોતો હતો ને બીજી બાજુથી વાસરું આવ્યું. એટલે વાસરું પ્રત્યેનો પ્રેમ જોઈને ગાય જે આમ પાછી ફરી, એમાં ઓલાનું બોઘરું ઢોળાઈ ગયું, અને ગાય દોતો હતો ને એને નમણામાં પગે લાગ્યું. હવે ઘરના વાસરું વાળીને ઊભા હોય, એમાં ગાય વટકે, વાસરું આવી જાય, વાસરું મુકાઈ જાય, એમાં પતિદેવને લાગે. પછી આપણો ગુજરાતી પતિદેવ શું બોલે એ તો આપણને ખબર જ છે. ખાતી નથી આ તારા ડોહાને લાગ્યું, મળ્યો કેવા, વધારે મળ્યો બોલવા કે તું વાસરું ન પકડી શકી. ત્યારે ઓલી આ કૃષ્ણ જોવે છે હો, ભગવાન કૃષ્ણ જોવે છે. એમાં ઓલી બાઈ એટલું બોલી, એની પત્ની કહે, રાયડું શું નાખોસ? વાસરું હામું નહીં, મારા હાથ હામું જુઓ. એ હાથ હામું જોયું ને તો વાસરુંનો કાન બાઈના હાથમાં હતો. કાન તૂટી ગયેલો, ઓલો બળ કરીને વહી ગયો, પણ તૂટ્યો તોય મૂક્યો નહોતો. આ કૃષ્ણ જોઈ ગયા, સમજાય? કૃષ્ણે નક્કી કરી લીધું કે બધે વાંહળી વગાડાય, ગુજરાતમાં ગોપીઓના શાળા કર્યા જેવું છે નહીં. એટલે રાધાને કીધું કોઈએ કાનમાં કે શું ભાળી ગઈ કાનમાં. એટલે આપણી ગુજરાતની ધરતી એ પ્રેમાળ, એટલે બધે પ્રેમ છે આખા ભારતમાં, પણ જ્યારે લાગણી અને પ્રેમ હોય, મિત્રતા શું કહેવાય, એ કૃષ્ણ પોરબંદરમાંથી શીખી શકે, ગુજરાતમાં આવીને શીખી શકે. ભાઈબંધી શું કહેવાય એ પણ ભગવાન અહીંયા શીખ્યા છે. એમ આપણી જે અંદરની જે પ્રેમાળ મિત્રતા, એવો રૂડો જ્યારે અવસર હોય તો બીજા માટે કેટલું સારું કરી શકવું, એ આજ આ પરિવારમાં હતું ને. એટલે સાહેબ આજે એટલા બધા આખા ગુજરાતમાંથી કયો જિલ્લો બાકી છે મને કહો કે આજે આપણી પાસે અહીંનો આવ્યો હોય તો ખરેખર બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને જયરાજભાઈ, આવો ને આવો લાગણી અને સંબંધ, અને વાતે હશે ને આપણે વરા કરીએ તો એ સંબંધમાં જ ને. આજે લગ્ન બગન કરી તો બધે પત્રિકાઓ દઈ, વિદેશમાં આવું છે જ નહીં. એક જ ભારત એવો છે કે અહીંયા 4 મંગળ વર્તાય,
અમુક પ્રાંતમાં 7 સતપતિના. તો એક જગ્યાએ મેં એવું કીધું મને કે તો એ બાજુ માયા ભાઈ પ્રેમ જ નહીં હોય માણસો મારે. પ્રેમ તો ખૂબ. અમેરિકાના દાંપત્ય જીવનને આપણા દાંપત્ય જીવનમાં ઘીને ઘાસલેટમાં ફેર એટલો ફેર. હે અમેરિકાનું દાંપત્ય બે માણા પતિ પત્ની નીકળે છે ભાઈ જોવું પડે, 1 મિનિટ નોખા ન હોય. હા બાવડામાં બાવડા નાખીને આજા જતા હોય. હા હમણાં મેં અમારા ભાવનગરમાં જોયું, આપણા દેશી બાવડામાં બાવડા નાખીને આજા જતા હતા દિવાળી ઉપર. એટલે મેં ગાડી ઊભી રાખીને કીધું કે મેં કીધું ફોટા પડો. મને કે હું ફોટા પડો? મેં કીધું અમારા બેનનો હાથ પકડ્યો અને દબ્બીને હાજો જા. મને કે પ્રેમ પ્રેમ કાંઈ છે નહીં, આ દિવાળીનો મહિનો હાલે છે, આનો હાથ મૂકી દો તો ધોળીને હાડીની દુકાનમાં ગળી જાય છે. એટલે બાવડું પકડીને હબ કહે જાવ કે આ એટલું એક આ માર્કેટ વટી દઈને પછી તરત જ એટલે એવું લાગણીની વાત નથી. પણ એટલે ભાઈ મને પૂછ્યું મને કે અમેરિકાના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં ફરક છે એટલો. મેં ઘીમાન ઘાસલેટમાં ફરક હોય એટલો. એ લોકો લગ્ન કરી લે પછી નોખા જ ન પડે. ઊંડા કવામાં લઈ પાણી ખેંચી લઈ એમ ઈવડે પ્રેમ 5 વર્ષમાં ખેંચી લે. 5 વર્ષ પછી છૂટા છેડા. અને આપણે હાથ ભવ હાલે. શું કામ? નીકળી તો રાહવાના વેળા હોય, બપોરે તો બાંધીને બેઠા હોય. એમાં જોજો બે માણા બાંધે નહીં જોવા જેવું હોય. બે બાંધી લઈને પછી પૂછવા જાવ ને હું હતું ભાભી, તાર ભાઈને પૂછ ને. આપણે ભાઈને પૂછીએ તાર ભાભીને પૂછ ને. ખબર વગરના બાંધે આનું નામ દાંપત્ય જીવન. ખબર જ ન હોય કોઈ. અને તમને એક બીજી વાત કહું. દાખલા તરીકે આપણે કોઈ હવે ઝઘડતા જ ન હોય પણ મીઠો ઝઘડો થવો જોઈએ. પતિ પત્ની બે ઝઘડો થયો હોય, ભાઈ ઝઘડીને ઓફિસે વહી ગયા હોય, બેન રસોડામાં, પછી આ ઓફિસે ભાઈ વહ્યા જાય, પછી એને આવે વિચાર કે કોઈ દી ની પહેલી વાર આવું બોલ્યો, ખાધા વગર વહી આવ્યો હોય. ઓલીને બિશાની વાત આવે, કાલે જ વડસા વતરી ગઈ, મેં એના નામનો વડલો પૂછ્યો, નોળી વળી મારે પાછું એની સામે વડકું નખાઈ ગયું. બેને હારા વિચાર આવે. પછી ઓલો નીકળે ઓફિસે. હવે તમે નક્કી કરો, ઘરે આવે ત્યારે પહેલું બોલાવવાની શરૂઆત કોણ કરશે? બેનો કે પતિ દેવ જ વખતરો કરે મારા બાપ. બેનને એવું થયું હોય પણ ઓલે જેવું ગાડી પાર્કિંગમાં આવે ને ત્યાં તો રહોડામાં ઓલાને શું થાય કે આ હજી હવારની રોતી છે. એટલે વળી બાજુમાં બેસી જાય, આમ જો ઓય ઓય, આમ જો ઓય, અહીંયા જો. અરે મને આ સુરતના બધાને જોઉં ને, આ કેટરસ વાળા ભાઈઓને, કીર્તિભાઈ ઘણા વર્ષ થયા અને મને ખાસ યાદ એ છે કોનો પ્રોગ્રામ હતો એ તે. અને અમે ભાવનગરના આપણા સુપ્રસિદ્ધ કલાકારે કાર્ય ઘણા વર્ષ થયા, એમ્બેસેડર લઈને અમે આવેલા. એટલે મને કીધું કવિરાજે, મને કે આતા માયાભાઈ આમ જો જોધપુરી પહેરવા સાથ પ્રોગ્રામમાં. એટલે અમે અગાઉ, કારણ કે અહીંના મોટા માણસનો પ્રોગ્રામ સુરતના, એટલે એની દીકરીના લગ્ન, એના લગ્નમાં અમે આવ્યા. તો અમે બ્લેક જોધપુરી આવા કલરના બંધ કોલરના જોધપુરી બનાવેલા. અને અમે હજી એમ્બેસેડરમાં બેઠા હતા. હું હજી ટેજે પહોંચ્યો ને એની ક્ષણે દોડીને ગાડીમાં મારે યારે વડીલ હતા અને મેં કીધું કે ઘા કફૈયું ડોકમાં નાખો. મને કે કેમ? મેં કીધું આપણે જે કલરના જોધપુરી પહેર્યા ને એ જ કલરના ઓલા કેટરસવાળા છોકરા પહેરી નાટા મારે. એટલે ખરેખર સમય જીવવા જેવો ન થયો. કોણે કીધું નબળો સમય છે? હે, યાદ કરો લગ્નના દિવસ. આજે કેવી જમાવટ છે. હે, પહેલાં લગ્ન થતા તાણમાં થતા. ભાઈ આવી વ્યવસ્થા હતી જ નહીં. અત્યારે રાજા મહારાજાઓને પાસે બગ્યું ન હોય એવું બગ્યું ભાડે મળે. હે, આમ ફટાકડા એવા આવ્યા, ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું લખાવ થાય તો ખરુદ્દીન બધું કરી જાય પાછું.
અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા તો આપણા બેન્ડ વાળા પહેરે છે. હે ટોપાન ધમક 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 એ હમણાં માલ્યો આવતો હોય તો આપણે એમ થાય કોઈ અધિકારી છે, સેલ્યુટ મારવા જતા તો પપુડી કાઢે. સમય સારો જ છે, વિચાર ફરે છે માણસનો. વ્યક્તિ તો એનો એ જ છે, ખાલી વિચાર ફરે છે. એક દીકરી સાસરે જતી હતી, એટલે સાસરે જાય એટલે રડે ને, આખું ઘર બેનપણીઓ, બેનો, માસી, ફઈબા, બા, મોટા બા, ગઢા બા, નાની માં, આખો લોટ રોતો હતો. બોલો, આ મૂળ મુદ્દો નહોતો રોતો. બોલો, જે હારે જતો હતો એ ઊભો વાહડો એવડા માલ્યો જતો હતો. એમણે હવે તો ફેશન ને, બે એમણે ગાડી હારવારે હાલ્યા જાય વરરાજો ને બે. એ ગાડીએ પહોંચ્યા ને તો ઓલો વરરાજાને વિચાર આવ્યો કે આખું ઘર રડે ને હું જેને વર્યો, આમાં કરુણાની સર્કિટ જ નહીં હોય. ઓલ્યો દીકરીઓ જેમ રડે એમ કન્યા ડોળા કાઢે સામે. એટલે બિચારો એની સાળીઓ સામે જોતો હતો કે આ બધું રડે છે ને, અમારો મેન મુદ્દો રડતો નથી. અને ગાડીએ પહોંચી ગયા, દરવાજો ખુલી ગયો, અને ત્યાં તો કન્યાની નજર ગઈ વરરાજા ઉપર. વરરાજો જ આમ બેનું સામું જોતો હતો. એ વરરાજાને જે ઝટકો માર્યો એને, કે આના ડોળામાં હક ન લાગતો, હું ત્યાં જોવો છો તમે ગાડીમાં બેહોની કીધું ને ઝટકો માર્યો ને, પહેલી વાર જેમ એની માએ ઘોડિયામ નાખ્યો તો એમાં ગાડીમાં ગયો. જોર કા ઝટકા ધીરે છે લગે કો હોય બાપા. અને દીકરી પાછી ફરી, બધું રડચ્યું છે, અને કીધું કે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો. શું રોવસ? હું પહેલી વાર હારે જાઉં છું. આ કેવલ જોક્સ નથી સાહેબ. એકવાર મોકો મળી જાય કોઈ પણ વિષયનો, એ પછી એ રિપીટ ન થવું જોઈએ. એકવાર મિત્રતા બંધાણી ભવો ભવની બંધાવી જોઈએ. એમ આજનો જે આ કાર્યક્રમ છે એ જયરાજભાઈના સ્નેહીઓ કેવા હતા અને કેવા છે, એને કેવા કામ કર્યા હતા અને હવે કેમ રહેશે એના પુરાવાનો વિદાય પ્રસંગનો આવો કોઈનો કાર્યક્રમ હોય તો આ પહેલી વાર ગુજરાતને આંગણે થયો છે. એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને માં મોગલને પ્રાર્થના કરીએ કે એને કાયમ ભગવતી શક્તિ આપતા રહે. એટલે એક શેલી કડી, હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું. પોલીસ માટે મારે કહેવું હોય તો હું એટલું કહી શકું. બે બાળકો સ્કૂલમાં ભણે છે, બે બાજુના બે સારા મિત્રો. એક છોકરાને રોજ એના પપ્પા લેવા આવે, એના મમ્મી લેવા આવે ગાડી લઈને સ્કૂલે. આ છોકરાને કોઈથી કોઈ લેવા ન આવે, કેવલ ડ્રાઈવર આવે અથવા કોક લેવા આવે. હા ભળજો સાહેબ, પોલીસ માટે મારે કહેવું હોય તો આ એટલી જ મોટામાં મોટી વાત આ છે. ત્યારે એનો એ છોકરો પૂછે છે, એનો મિત્ર પૂછે છે કે મને રોજ કા મારા મમ્મી લેવા આવે, મારા પપ્પા લેવા આવે, તને કેમ તારા મમ્મી પપ્પા લેવા નથી આવતા? ત્યારે એને ટૂંકો જવાબ આપ્યો
કે મારા પપ્પા મને લેવા નથી આવતા, એ એટલા જ માટે કે તારા પપ્પા હેમખેમથી તને લેવા આવી શકે. કારણ કે એ સમાજની સેવામાં છે એટલે પરિવારની સેવામાં એટલું બધું ના રહી શકે. મારા હરીની એ હાટડીએ રોજનું હટાણું, મારા હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરવાની જ રે, પણ જેની હરવાણી હાચી હોય ઈ બાપ દુકાળે ડૂકે નહીં, પણ જેના પેટા પાપી હોય એની ભેખ ના તુજે ભૂદરા. મારા હરીને એ હાથ